નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ટ્રિપલ આર કોચિંગ સેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો વિષય છે વિજ્ઞાન અને આજનો આપણો મહત્વનો મુદ્દો છે પુષ્પ। તો આ વિડિયોની અંદર આપણે પુષ્પના બે ભાગ છે, બે પ્રકાર છે એ જોવાના છે। પુષ્પની અંદર રહેલી આંતરિક રચના સમજવાના છે અને પુષ્પની અંદર ફલનની પ્રક્રિયા એટલે કે ફળ બનવાની પ્રક્રિયા કઈ રીતે થાય છે તેનો સંપૂર્ણ અભ્યાસ કરવાના છે। તો સૌપ્રથમ આપણે આપણા મુદ્દાની શરૂઆત કરતા પહેલા જોઈએ કે ભાઈ પુષ્પના પ્રકાર કેટલા। આપણે જોઈએ છે કે પુષ્પ લાલ કલરનું હોય છે, પીળા કલરનું હોય છે, ભૂરા કલરનું હોય છે। તો આ બધાને આપણે પુષ્પના પ્રકાર ન કહી શકીએ। પુષ્પના માત્ર ને માત્ર બે જ પ્રકાર છે। પહેલા નંબર પર છે એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ। હવે એકલિંગી પુષ્પ કોને કહેવામાં આવે છે? તો જે પુષ્પમાં શ્રીકેસર કે પુકેસર, આને આપણે કહીશું પુકેસર અને આપણે આને કહીશું શ્રીકેસર। હવે આ શ્રીકેસર અને પુકેસર શું છે એ આપણે પુષ્પની આંતરિક રચના સમજીએ એટલે હું તમને સમજાવું છું। તો એકલિંગી પુષ્પની અંદર શ્રીકેસર કે પુકેસર બંનેમાંથી કોઈ એક જ રચના હોય છે। જો પુકેસર હોય તો શ્રીકેસર નથી હોતું અને શ્રીકેસર હોય તો પુકેસર નથી હોતું। આવું કોઈ પુષ્પ હોય તેને આપણે એકલિંગી પુષ્પ કહીએ છીએ અને શ્રીકેસર અને પુકેસર બંને એક જ પુષ્પમાં આવેલું હોય તેને આપણે દ્વિલિંગી પુષ્પ કહીએ છીએ। હવે પુષ્પની અંદર અહીંયા આગળ એક મેં આકૃતિ દોરેલી છે। આ જાસૂદના પુષ્પની રચના છે। તો સૌથી નીચેવાળો આ જે ભાગ છે એની શાખા પ્રશાખા સાથે જોડેલો છે અને ડાળીનો ભાગ કહેવામાં આવે છે। એની ઉપર આ લીલા રંગનું જે અર્ધગોળાકાર તમને દેખાશે પુષ્પની અંદર એને આપણે પુષ્પાસન અથવા વજ્રાસન કહીએ છીએ। જેની ઉપર ધારો કે આપણે કોઈક જગ્યાએ બેઠા હોય તો આસનની ઉપર બેઠા હોય એમ આખે આખું પુષ્પ જે આસન ઉપર હોય એના પરથી એનું નામ આવેલું છે પુષ્પનું આસન એટલે પુષ્પાસન અથવા વજ્રાસન। અહીંયા આગળ જે આ ત્રિકોણાકાર ભાગ તમને જે દેખાય છે એને આપણે કહીશું વજ્રપત્ર। વજ્રપત્રની સંખ્યા દરેકે દરેક પુષ્પની અંદર અલગ અલગ હોય છે। અહીંયા આગળ મધ્યમાંથી એક નળી નીકળશે એને આપણે કહીશું પરાગ નલિકા। આ પરાગ નલિકા જે છે એ શ્રીકેસરનો ભાગ છે। આ મધ્યની અંદર તમને જે દેખાય છે એને આપણે શ્રીકેસર કહીશું અને આ શ્રીકેસરની આજુબાજુ ઘણી બધી સંખ્યાની અંદર પુકેસરો આવેલા હોય છે। આ મધ્યની અંદર શ્રીકેસર અને એની આજુબાજુ પુકેસર। તો જાસૂદનું પુષ્પ જે છે એ દ્વિલિંગી પુષ્પ છે। હવે દ્વિલિંગી પુષ્પ છે એટલે તમને સમજાવેલું છે ભાઈ શ્રીકેસર અને પુકેસર બંને એ પુષ્પની અંદર હાજર હશે। ઘણી બધી જગ્યાએ અહીંયા આગળ એનું જે પુષ્પાસન છે એથી પણ આ રીતે શ્રીકેસરો નીકળતા હોય છે અને પુકેસર નીકળતા હોય છે। પણ એટલું તમારે યાદ રાખવાનું કે મધ્યના ભાગની અંદર જે હોય એને આપણે શ્રીકેસર કહીશું અને એની ડાબી બાજુ અને જમણી બાજુ આ રીતે જે આવેલું હશે એને આપણે કહીશું પુકેસર। તો શ્રીકેસર અને પુકેસર બંને એક જ પુષ્પમાં હોવાથી એને આપણે દ્વિલિંગ બે લિંગ ભેગા થાય છે। એક છે પુકેસર અને એક છે શ્રીકેસર। હવે અહીંયા આગળ પુષ્પાસન, શ્રીકેસર, પુકેસર અને દલપત્રો આજુબાજુ તમને જે એની પાખડીઓ દેખાય છે એને આપણે કહીશું દલપત્રો। દલપત્રોનો જેવો રંગ હોય એવો એ પુષ્પનો રંગ હોય છે। જો એ દલપત્રનો રંગ પીળા કલરનો હોય તો આખે આખું પુષ્પ છે એ તમને પીળા રંગનું દેખાશે। આ જે દલપત્રનો રંગ છે લાલ કલરનો હશે તો આખે આખું પુષ્પ તમને લાલ રંગનું દેખાશે। હવે જે દલપત્રો છે એનું કાર્ય શું છે? તો ભાઈ દલપત્ર છે એ પતંગિયા છે, માખી છે, એ પ્રજનનની જે ક્રિયા છે એ બી આગળ આપણે સમજવાના છે। આ એના માટે માખી છે, પતંગિયા છે, આ લોકોને આકર્ષવાનું કામ જે દલપત્રો કરે છે। પુકેસરનું કાર્ય પૂછે તો એ પુકેસર જે છે એ પરાગાશયમાંથી પરાગરજ ઉત્પન્ન કરે છે। શ્રીકેસરનું કાર્ય તમને પૂછે તો બીજાશય અંડાશયમાંથી અંડકો છે ઉત્પન્ન કરે છે। હવે જે આપણે જે સમગ્ર પુષ્પની અલગ અલગ અંગિકાઓનો આપણે અભ્યાસ કર્યો એની અંદર પછી એકવાર રિપીટ કરી લઈએ। પુષ્પાસન, વજ્રાસન, દલપત્રો, પુકેસર અને શ્રીકેસર। હવે જે પુકેસર છે અને શ્રીકેસર છે એની આંતરિક રચના આપણે સમજવાની છે। તો જે આ ભાગની ઉપર તમને દેખાય છે અહીંયા આગળ આ પુકેસરની રચના છે। આની અંદર સૌથી ઉપરનો જે ભાગ છે એને આપણે કહીશું પરાગાશય। અહીંયા આગળ ખાસ તમારે યાદ રાખવાનું પરાગાશય અને પરાગાસન। પરાગાશય જો તમને કે પરાગાશય તે પુકેસરની રચના છે અને પરાગાસન તો એ તમારા શ્રીકેસરની રચના છે। પરાગાશય, તંતુ, આ બે નામ તમારે યાદ રાખ। પરાગાશય અને તંતુ આ બંનેને જોડતો જે ભાગ છે એને આપણે કહીએ છીએ યોજી।
તો પુંકેસરની અંદર 3 નામ તમારે યાદ રાખવાના છે, પરાગાશય, યોજી અને તંતુ. જો શ્રીકેસરની રચના તમને પૂછે તો ઉપરવાળો જે ભાગ છે ને પરાગાસન, પરાગાસનમાંથી એક આ રીતે નળી નીકળે છે, એને આપણે કહીશું પરાગવાહિની, એને આપણે કહીશું પરાગવાહિની. પરાગાશય છે એ પરાગાશયનું વહન કરાવતી નળી હોવાથી એને કહેવામાં આવે છે પરાગવાહિની. વહન કરાવતી એટલે કહેવામાં આવે છે વાહિની. પરાગ, પરાગ એટલે પરાગરજ. પરાગવાહિની જે છે એ અહીંયા આગળ નીચે આ તમને જે ફૂલેલો ગોળાકાર ભાગ દેખાય છે એમાં ફૂલે છે અને એને આપણે કહીશું અંડાશય અથવા બીજાશય. અંડાશયની અંદર અંડકોનો વિકાસ થાય છે, અને બીજાશય એટલે કે બીજાણુનો પણ વિકાસ થાય છે. અંડાશય કે બીજાશય કે બીજાણુ કે અંડકો એ બંને એક જ શબ્દ છે. પછી એકવાર જોઈ લઈએ પરાગાસન. પરાગાસનની સાથે આવી રીતે નળાકાર નળી હોય જોડેલી, એને આપણે કહીશું પરાગવાહિની. પરાગવાહિની જે છે અહીંયા આગળ બીજાશયમાં ખુલે છે. બીજાશયની અંદર બીજાણુનો વિકાસ થાય છે. એટલે તમારે નામ કેટલા યાદ રાખવાના છે? પરાગાસન, પરાગવાહિની અને અંડાશય. અહીંયા આગળ જે અંડાશય છે એની રચના પણ બતાવી. આ રીતે બંને બાજુ અર્ધગોળાકાર ભાગ હોય અને એની અંદર ઘણી બધી સંખ્યાઓની અંદર બીજાણુઓ જે છે અંડકો છે એનો વિકાસ થતો હોય. તો અહીંયા આગળ પુષ્પની રચના જોઈ. પુષ્પની અંદર પ્રજનન અંગ માટેના બે મહત્વના જે ભાગ છે પુંકેસર અને શ્રીકેસર, એની રચના જોઈ. ત્યારબાદ આપણે પુંકેસરના અલગ અલગ ભાગો પરાગાશય છે, યોજી છે અને તંતુ છે. શ્રીકેસરના અલગ અલગ ભાગો પરાગાસન, પરાગવાહિની અને અંડાશય. હવે અહીંયા આગળ પ્રશ્ન આપણને થાય કે ભાઈ એક પુષ્પ છે, આ પુષ્પ ખીલે છે કઈ રીતે? આ પુષ્પ છે એ આપણને દરરોજ આપણે સવારે ઉઠીને જોઈએ તો જે તે છોડ હોય એ છોડની ઉપર એકાદ બે નવા પુષ્પ તો આવી જાય છે. ઘણી બધી વનસ્પતિ એવી છે જ્યારે કે આપણે વૃક્ષ કહીએ તેની પર ફળ આવતા હોય, એ પુષ્પના અંતે દલપત્રો ખરી પડે અને એની અંદરથી ફળનો વિકાસ થાય. તો આ ફળનો વિકાસ થાય છે કઈ રીતે? આ બધી રચના છે એકદમ સૂક્ષ્મ છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આગળ જે આ પુંકેસર છે, આ પુંકેસર છે એ નર અંગ પ્રજનન અંગ છે એ રીતનું કામ કરે છે. શ્રીકેસર છે માદા પ્રજનન અંગ છે એ રીતનું કામ કરે છે. હવે બરાબર સમજવાનું છે. પુંકેસર, પુંકેસરની અંદર પરાગાશય, આ પરાગાશયની અંદર પરાગાશય છે એની અંદર આ રીતે ગોળાકાર ભાગની અંદર પરાગરજ આવેલી છે, એની અંદર પરાગરજ આવેલી છે. જ્યારે આ પુષ્પ પરિપક્વ થઈ જશે અને ફળ આવવાનો શરૂઆત હશે એ દરમિયાન થાય છે કંઈક એવું કે પુંકેસરની પરાગરજ છે ઉપરના ભાગેથી ખુલી જાય છે. ઉપરના ભાગેથી ખુલી જાય એટલે પાણીના માધ્યમથી, પવનના માધ્યમથી કે કોઈ જીવજંતુઓના માધ્યમથી, હવાના માધ્યમથી આ પરાગરજ છે ઉડે છે. પરાગરજ ઉડીને ક્યાં જઈને પડે છે? તો શ્રીકેસરના પરાગાસન પર જઈને પડે છે. તો અહીંયા આગળથી આ પરાગરજ છે આ શ્રીકેસરના પરાગાસન ઉપર આ રીતે સ્થાપન થશે. પુંકેસર, પુંકેસરની અંદર પરાગાશય, પરાગાશયની અંદર રહેલી પરાગરજ, આ પરાગરજ ઉડીને પડે છે ક્યાં? તો પરાગાસન પર. પરાગાસન એટલે કઈ જગ્યા? તો શ્રીકેસરનો સૌથી ઉપરનો ભાગ. આને કહેવામાં શું આવે છે? તો આને કહેવામાં આવે છે પરાગનયનની પ્રક્રિયા. પરાગનયનની પ્રક્રિયા. પછી એની વ્યાખ્યા બરાબર સમજાવું છું, જોઈ લો. પુંકેસર, પુંકેસરની અંદર સૌથી ઉપરનો ભાગ પરાગાશય, પરાગાશયની અંદર આવેલી પરાગરજ, આ પરાગરજનું શ્રીકેસરના પરાગાસન તરફના સ્થાપનને અથવા એ તરફના વહનને પરાગનયનની પ્રક્રિયા કહેવામાં આવે છે. પરાગનયનની પ્રક્રિયા પછી થાય છે શું? તો આ જે પરાગરજ છે ધીમે ધીમે આ પરાગવાહિનીના માધ્યમથી બીજાણુમાં ખુલે છે, બીજાણુમાં ખુલે છે અને આ બીજાણુની અંદર જે આ અંડક છે, આ અંડક અને સાથે સાથે આ પરાગરજ, આ બંને જોડાય છે અને આ રીતની એક ફલનની ભ્રૂણની રચના બને છે. જેમ 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 આ ફલન છે એનો વિકાસ થતો જાય, ભ્રૂણ બનતો જાય અને અંતે તમને આમાંથી ફળ પ્રાપ્ત થાય. જેમ જેમ હવે આ જે દરેકે દરેક જે રચના મેં તમને સમજાવી કે ફલનની રચના છે, ભ્રૂણની રચના છે, થાય છે ક્યાં? તો અહીંયા આગળ જે વજ્રાસન વાળો જે ભાગ છે એ જગ્યાએ થાય છે. જેમ જેમ ફલનનો વિકાસ થતો જાય એમ એમ અહીંયા આગળ જે જોડાયા બાદ આ જગ્યાએ આ રીતે ફૂલેલો ભાગ હશે. જેમ 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 આ ભાગ છે મોટો થતો જાય એમ એમાં દલપત્રો છે ખરી પડે છે. બંને જોડાઈ ગયા બાદ, જ્યાં ભ્રૂણ બની ગયા બાદ પુંકેસર અને શ્રીકેસરનું જે કોઈ પણ પ્રકારનું કામ રહેતું નથી, એ જે છે ત્યાં આગળથી નિષ્ક્રિય થઈ જાય છે. દલપત્રો ધીમે ધીમે ખરી પડે છે અને આ જ જગ્યાએ આપણને આ રીતે
જે તે વનસ્પતિની અંદર થતું ફળ છે આપણને અહીંયા આગળ જોવા મળે છે. જો જે વનસ્પતિની અંદર ફળ ન થતું હોય, વનસ્પતિની અંદર આ પ્રકારનું ફળ ન થતું હોય તો એની એ જ જગ્યાએ આપણને એક નવું પુષ્પ જોવા મળે છે. હવે અહીંયા આગળ શરૂઆતની અંદર તો આપણે એવું સમજ્યા કે ભાઈ એકલિંગી અને દ્વિલિંગી. હવે અહીંયા આગળ એવું સમજવામાં આવ્યું કે ભાઈ પુંકેસર છે, પુંકેસરનો શ્રીકેસર તરફ વહન થાય. પુંકેસરની અંદર પરાગાશયની અંદર રહેલી પરાગરજનો શ્રીકેસરના પરાગાસન તરફનું વહન થાય. એને આપણે પરાગનયનની પ્રક્રિયા કીધી. તો આ શક્ય ત્યારે જ બને કે એકલિંગી પુષ્પ દ્વિલિંગી પુષ્પ હોય. એકલિંગી પુષ્પ હોય તો આ શક્ય બનવાનો નથી. તો જે દ્વિલિંગી પુષ્પ હોય એની અંદર જે આ પરાગનયનની પ્રક્રિયા થાય છે એને આપણે કહીએ છીએ સ્વપરાગનયન. સ્વપરાગનયન. તો સ્વપરાગનયન એને જ કહેવાય કે એક જ પુષ્પ હોય, એની અંદર શ્રીકેસર પણ હશે અને પુંકેસર પણ હશે. પુંકેસરની અંદર પરાગાશયની અંદર રહેલી પરાગરજ છે એ શ્રીકેસરના પરાગાસન તરફ વહન થશે, તો આને આપણે કહીશું સ્વપરાગનયન. આવી જ રીતે અલગ અલગ પુષ્પ હશે, અલગ અલગ વનસ્પતિના અલગ અલગ પુષ્પ હશે. એક જ વનસ્પતિના બે જે છોડ છે એના પુષ્પ હશે અને એક પુષ્પ પરથી જે આ પરાગરજ છે એ ઉડીને એના એ જ છોડના બીજા પુષ્પ તરફ એના શ્રીકેસરના પરાગાસન પર જઈને પડશે. એટલે કે અહીંયા આગળ જે દ્વિલિંગી પુષ્પની વાત કરી એવી જ રીતે જે એકલિંગી પુષ્પ છે એની અંદર તો શ્રીકેસર હશે, એકમાં પુંકેસર હશે. એવી જગ્યાએ કોઈ આવી રીતે પરાગનયનની પ્રક્રિયા થાય તો એને આપણે કહીશું પરપરાગનયન. તો અહીંયા આગળ સૌપ્રથમ આપણે પુષ્પના અલગ અલગ ભાગો જોયા, ત્યારબાદ પુંકેસરની રચના જોઈ, ત્યારબાદ શ્રીકેસરની રચના જોઈ, ત્યારબાદ પુંકેસરની અંદરથી પરાગરજ અને શ્રીકેસરમાંથી અંડકો બંને જોડાઈને જે ભ્રૂણ થાય છે, ફલન થાય છે, ફળનું નિર્માણ થાય છે એ જોયું. આ બંનેની અંદર પરાગનયનની પ્રક્રિયાની અંદર બે પ્રકાર, સ્વપરાગનયન અને પરપરાગનયન. હવે જે અહીંયા આગળ જે દરેકે દરેક તમને જે રચના સમજાઈ એ દરેકે દરેક રચનાની એક અલગથી વિડીયો છે જેની અંદર જાસૂદનું પુષ્પ છે. આ જાસૂદના પુષ્પના અલગ અલગ ભાગો છે એ બતાવેલા છે. એમાં એકલિંગી ઘણા બધા પુષ્પો છે, દ્વિલિંગી ઘણા બધા પુષ્પો છે. આ પુષ્પની અંદર લીલા રંગનું જે વજ્રાસન છે એ પણ બતાવેલું છે. પુંકેસર, શ્રીકેસર છે. આ પુંકેસર અને શ્રીકેસરની અંદર કીધું કે ભાઈ અંડકો દેખાય કઈ રીતે, તો એની અંદર જે બીજાશય છે એનો એક આમ ઊભો છેદ લીધેલો છે અને એક આમ આડો છેદ લીધેલો છે. જો તમે એ વિડીયો ન જોયો હોય તે વિડીયો જોઈ લેજો અને એક આ સમજૂતી વાળો વિડીયો જોઈ લેજો. વનસ્પતિની અંદર જે અલગ અલગ ભાગો છે એ ભાગોમાંથી આ પુષ્પ છે એવી દરેકે દરેક વિડીયો છે. એક પ્રકાંડ છે, મૂળ છે, પર્ણ છે, દરેકે દરેક વિડીયો આપણે આપણી ચેનલ પર અપલોડ કરી દીધા છે. તો હવે પછી વિજ્ઞાનના એક નવા જ ટોપિક સાથે મળીશું. જય હિન્દ.